મિત્રો, હું રાઠોડા ફરી એક નવા વિડીયો સાથે આવી ગઈ છું. હું આવી ગઈ છું દાદુ વાતાની વાડીએ, ત્યાં હું તમને અનેક જેવી વસ્તુઓ બતાવી. આ વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરી લઈએ. તો ચાલો અહીંયા શરૂઆત કરી લઈએ. ને અહીંયા ઝાર લીલી હતી, સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને હવે આમાંથી ઝાર કાઢવામાં આવશે. ચાલો તો એમ પણ સાઈડ જઈએ. ડુંગળી છે, આ ઘાસ પણ છે અને ડુંગળી પણ છે. શું કહેવું તમને એ તમે જરૂરથી કોમેન્ટમાં જણાવશો. આ ડુંગળીના બીના મોગરા છે, તમે જોઈ શકો છો. આ પ્રકાર કાંઈ કોઈ ચાલો તો અહીંયા પેલા ઘઉં આવ્યા હતા, એ બધું ગયું તેલ લેવા. ને હું તમને પેલા છે ને કોયલ બતાવું છું, તમે જોઈ શકો છો. તમે બે કોયલ છે અને સામેની બાજુ કબૂતર પણ છે. અને આ આખો છે જેમાં કાતરા, નારિયેળું, આંબાના છોડ. અને અહીં પણ છોડની વાત કરીએ તો આ છે માલની માટે ચારો, તેને ઘાસ કહે છે. આ છે માલની માટેનો ચારો, તેને ઘાસ કહે છે. અને અહીંયા આ બધામાં પેલા ઘઉં આવી ગયેલા હતા, ત્યાં કાઢી લીધા છે. હજી આના ખીપા કહે છે તે હજી પણ છે. અને આ વસ્તુ શું છે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ચાલો આગળ. તો અહીંયા ઘઉં હતા અને કાઢી લીધા છે. અને ઘણા બધા કબૂતર આવ્યા છે ઘઉંના દાણા લેવા માટે. પેલા ઘઉં હતા અને ઘઉં કાઢી લીધા હોય એટલે થોડા ઘઉંના દાણા નીકળ્યા હોય એટલે તે ચણવા આવી. બધા જ કબૂતર અમે આવ્યા એટલે ઉડી ગયા છે. હમણાં તે પરિવાર આવી જશે. ચાલો આગળ. ખીપા લાગે છે એટલે રસ્તા ઉપર આવી જઈએ. ચાલો આગળ. અહીંયા ચારક જેવા થાંભલા પણ છે વાડીની અંદર. ઓહો, મીઠો લીમડો તો જોવો તમે. જે પણ વઘાર કરવા માટે મીઠો લીમડો રાખે તેનું નામ કોમેન્ટમાં લખજો. અહીં આંકડો પણ છે. આને કહેવાય છે વન તુલસી. તે જંગલમાં ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. અને આ બાજુનું ખેતર છે અને ત્યાં ગાય માટેનું ઘાસ ઘણું છે. અહીંયા પાણી આવે છે એનું ભૂંગળું છે. પાણીનો અવાજ પણ આવે છે, તમે સાંભળજો. ચાલો દવા છાંટે છે એટલે આગળ વહી જાય. આ છે બીજો થાંભલો. તો આ બધામાં જ બાજરો છે, તમે જોઈ શકો છો. ચાલો આગળ. અમને લાગ્યું કે તલમાં દવા છાંટવા આવે એટલે અમે તમને દેખાડ્યું નહીં, પણ અત્યારે દેખાડી દઈએ. દવા છાંટવા આગળની વાડીમાં વહી ગયા છે. તો આ 3 ક્યારામાં તલ વાવી ગયેલા છે, તમે જોઈ શકો છો. ચાલો તો આગળ. અહીંયા છે ને અહીંયા છે બે પપૈયા. હજી તેમાં ફૂલ જ આવ્યા છે. પપૈયાના કાંઈ પત્તા નથી, ખાલી ફૂલ આવ્યા છે. તો અહીંયા બીજો પપૈયો છે. અને મેં તમને કીધું તેવી જ રીતે આ વાડીમાં 4 થાંભલા પણ છે. મેં તમને તલ, બાજરો અને એવી ઘણી બધી વસ્તુઓ બતાવી દીધી છે.
હવે પપૈયાનો વારો લઈએ છીએ. અહીંયા એટલા જેવામાં તલ પણ છે અને આ બધામાં માંડવી વાવી ગયેલી છે. જે તેને શીંગ અથવા કાંઈક બીજું કહેતા હોય તે લાઈક કરજો. અને સામે દાદા હતા છે તે દવા છાંટી રહ્યા છે. તમે જોઈ શકો કેવી રીતે દવા છટાય. પછી તમે કંઈક ક્યારેક દવા છાંટવાનું કરજો વાડિયું વિસ્તારમાં. હા તો હવે ઓલી ઝૂંપડી છે ને આ તમને જઈએ અને તમને તો અહીંયા નાના નાના પાળા કરી ગયેલા છે પાણી વાળવા માટે જ સ્પેશિયલી કરે છે. અને આમાં રાતે પાણી વાળવાનું એટલે રાત ઉજાગરો પણ થાય છે. તો ચાલો આગળ ઝૂંપડીએ જઈને વધુ બતાવીએ. તો એવી રીતે દવા છાંટે છે. મેં પહેલાં તમને આગેથી બતાવ્યું, હવે તમને પાસેથી બતાવ્યું છે. આ છે રહેવા માટેની ઝૂંપડી. આ પ્રકાર કાંઈક છે. ઘડીક આરામ કરી લઈએ. અહીંયા સુંદર મજાનો ટાઢો છાંયો આવે છે. અહીંયા સુવાનું પણ મન થઈ જાય છે. પણ સુવા નથી, હજી તમને આગળ વસ્તુ બતાવવાની છે એટલે ફરી ઊભા થઈ જાય. અહીંયા છે રીંગણા, તમે જોઈ શકો છો. પાકવા માટેના આ કટિયા રીંગણા છે. તેને પાકવા મેકા છે અને પાકી જાય પછી તેના બિયા હોય છે તેને ફરીવાર વાવી રીંગણી બતાવી દીધી છે. ઝૂંપડી પણ બતાવી દીધી છે. હવે આવી ગયા છે જમરૂકડીનો વાળો લેવા. આમાં જમરૂકડીમાં જમરૂક પણ નથી. હા અહીંયા ફૂલ છે જમરૂકડીના. આ પ્રકારના જમરૂકડીના ફૂલ હોય છે. તમારા ઘરે પણ જમરૂકડી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તો ચાલો અહીંયા કલમ છે અને કલમ કહેવાય. અહીંયા મરચીનો છોડ છે તેમાં હજી નાના ફૂલ આવ્યા છે. ના ગુલાબ વાવ તોડવાનું પણ મન થઈ ગયું છે પણ તોડાય નહીં. બીજાની વાડી છે એટલે આ કલમ છે. પરિવાર કલમ તમને બતાવી. તો આ છે લીંબુડી. કાંટો લાગી ગયો, કાંઈ વાંધો નહીં. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો અને તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો. હર હર મહાદેવ.